ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ 9 તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી બનાવો રોકવા તેમજ લૂંટના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ નાસતા ફરતા આરોપી પકડવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. ગોજિયા નાઓની સૂચના અન્વયે પ્રયત્નમાં હતા તે દરમિયાન ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનના ઇપીકો કલમ 392, 394, 120 પેટા કલમ બી મુજબના ગુના કામેના આરોપી ઇબ્રાહીમ શાહ જુસબ શાહ શેખ રહેવાસી બટિયા વિસ્તાર ભચાઉ વાડાને સદરહુ ગુના કામે પકડવાનો બાકી હોય તપાસમાં રહેવા યાદી મળતા તુરંત જ ખાનગી અને ભરોસાપાત્ર બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી સદરહુ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલો આરોપી ઇબ્રાહીમ શાહ જુસબ શાહ શેખ રહેવાસી બટિયા વિસ્તાર ભચાઉ સદર કામગીરી મુજબના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ દ્વારા કરવામાં આવેલ છે. એસ.પી. ગોજિયા પોલીસ ઇન્સ્પેક્ટર, ડી.જે. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ગન્ની કુંભાર, ભચાઉ.